65 વર્ષની આસપાસની એજમાં ગોઠણ જે છે ઘસારો થતો હોય અને એવા સમયે ડોક્ટર જે છે એ દવા આપે અને ગોઠણનો ઘસારો કે ગોઠણનો ઘસારો રિકવર ન થાય તો ઘણાને ઓપરેશન કરવાનું પણ કહેતા હોય છે. પણ આયુર્વેદમાં સારવાર કેટલી સરસ હોય છે અને ઝડપથી પંચકર્મ સારવારથી ગોઠણમાં ઘસારો કેટલો ઝડપથી રિકવર થાય છે એના માટે આજે મંજુબેન મારી સાથે છે કે જેમને આ પ્રોબ્લેમ હતો ને અત્યારે જે છે એ કેટલો રિકવર થયો છે આપણે એમને પૂછશું. જય શ્રી કૃષ્ણ મંજુબેન. જય શ્રી કૃષ્ણ. મંજુબેન, તમને શું ફરિયાદ હતી ગોઠણમાં? મારે પગ હાલવામાં બહુ તકલીફ પડતી, હાલી ન શકતી. ગોઠણમાં ઘસારો હતો. ઘસારો હતો ને પહોંચા ને બધું દુખતો. બરાબર. કેટલા વર્ષથી તકલીફ થઈ હતી? 2 વર્ષ લગભગ હશે. 2 વર્ષથી તકલીફ હતી. એના માટે લગભગ તમે કેટલા અલગ અલગ ડોક્ટરને બતાવ્યું હશે? એ 3-4 ડોક્ટરને બતાવ્યું. બરાબર છે. વિલાયતી કરીને દેશી કરી બધી કરી. એ ગામમાં ઓલા હથવારાની આપણે પેલા બધી દવાઓ કરી. દવા કરી અમે. ક્યાંથી આવો છો તમે? મોરબીથી. મોરબીથી ગાંધીધામમાં આપણી હોસ્પિટલમાં ગોઠણા દુખાવાની સારવાર થાય એવી સારવાર થાય છે. એ તમને કઈ રીતે ખબર પડી? અમે YouTube માં જોયું. વિડિયો જોયા? હા, વિડિયો જોયો એટલે પછી તમે અહીંયા આવ્યા અને આપણે જે છે એ કેટલા મહિના તમારી સારવાર કરી ગોઠણની? 4-5 મહિના થઈ છે કા? હા, એટલી થઈ. 4-5 મહિના મને સાવ સારું થઈ ગયું. 100% મટી ગયું. હવે બધી દવા બંધ કરી નાખી આપણી? દવા બંધ કરી નાખી. તોય તકલીફ થઈ છે ક્યારે? ના, તકલીફ નથી અત્યારે. જો થોડા આવું આરામથી આવી શકો છો. બરોબર. આ મંજુબેનનો કેસ મારે કહેવાની જરૂર એટલે પડી કે એક તો એમની ઉંમર 65 વર્ષ છે. 65 વર્ષની ઉંમરમાં ગોઠણમાં ઘસારો થવો અતિ સ્વાભાવિક છે. બીજા નંબરે આ ઉંમરે શરીરમાંથી કેલ્શિયમ ઘટી જતું અને ત્રીજા નંબરે જ્યારે અતિશય પ્રમાણમાં કેલ્શિયમ ઘટે અને ઘસારો વધી જાય ત્યારે ડોક્ટર એમ કહેતા હોય કે ઓપરેશન કરવું પડશે. 65 વર્ષની ઉંમરે આયુર્વેદની પંચકર્મ સારવારથી ગોઠણ 100% સારા થઈ ગયા હોય અને છેલ્લા લગભગ 2-3 મહિનાથી આપણી દવા પણ બંધ છે અને દુખાવો થયો નથી. એનો મતલબ શું થયો કે આયુર્વેદે એને મૂળથી મટાડ્યા છે. પેલા તમે કઈ રીતે દુખાવો રહેતો તમને ગોઠણમાં ને એમાં? એટલે એમ હાલવું ને એટલે આમ બહુ જ દુખે, હાલવું તકલીફ પડે. હાલવામાં તકલીફ પડે. પછી ઉઠવા બેસવામાં? 2 પગ હાથ ખોડીને પછી બેસી શકતી. નીચે ન બેસી જ ન શકતી. ટેબલ ઉપર જમતી ને બધું ટેબલ ઉપર કરતી. હવે નીચે પલાઠી ન વાળી શકો છો? હવે વાળી શકો. હવે વાળી શકો. પેલા નહોતી વાળી શકતા? પેલા નહોતી વાળતી. દુખાવો રહેતો? દુખાવો તો બહુ જ રહેતો. સવારે ઉઠો તો એકદમ ગોઠણ હાલી પરબારી ન હાલી જકડાઈ જાય. હરવે હાલી શકતી. અત્યારે તો સીધી દોડવું એમ ને? હા, અત્યારે બહુ જ સરસ છે. હવે હાલવા ચાલવા ઉઠવા બેસવા બધામાં સારું છે? હવે તકલીફ નથી ના. હવે સારું છે. મુખ્ય કારણ એ છે કે લોકો એવું કહેતા હોય કે ઘસારો છે પણ આયુર્વેદ એવું માને કે ત્યાં વાત દોષ વધે છે અને આપણી સંપૂર્ણપણે સારવાર વાત દોષની આપણે કરાવીએ એટલે તાત્કાલિક એમાં ફાયદો થાય છે. ખાલી દવાથી જ બધું મળે. દવાથી આ પેલી જ દવા મેં તમારી ચાલુ હરકી કરી. ઓલી તો અઠવાડિયે દેતા સાહેબ પીને એટલા દિહારો રે વરી એવું ને એવું થઈ દુકાન ગઈ લો ત્યાં સુધી સારું લાગે. પછી વળી દુખતા. આપણી દવા અત્યારે બંધ થઈ છે ને કેટલા મહિના થઈ ગયા છે? એને તો 2 મહિના થયા કા? 2 મહિના. અને એના પછી તકલીફ ક્યારે નથી થઈ? પડી જ નથી હજી. બરાબર છે. તમારા જેવા બેન ઘણા બધા એવા બહેનો હશે કે જેને ગોઠણમાં ઘસારો થઈ ગયો હોય, એને ઘસારો હોય ને ઓપરેશન નું કીધું હોય, તમને વગર ઓપરેશન અને માત્રામાં દવાથી સારું થયું તો તમે એ બહેનોને શું કહેશો? હું એમ કહીશ સાહેબ ની સારવાર સારી છે, દવા પીશું એટલે તરત સરસ થઈ જાય. અને તમે હાલવામાં આવે 100% તકલીફ જરાય નથી. 100% સારું. ઉઠવા બેસવા બધામાં જેમ પેલા ગોઠણ પેલા હતા એવા જ થઈ ગયા. પેલા કરતા બહુ સારું લાગે. આમ દમન કેતી હતી કાઉ મારે તો જરાય દુખતા નથી. મજા આવે. હાલ ગઈ કે આવું હે ભાભી, મેં તો હાલ ભેગી આવું કીધું. પેલા કરતા સાવ સારું. તો તમને કહું ને મને જે આટલી તકલીફ છે એમ. હું ડોક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડોક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ Facebook, Instagram કે YouTube ચેનલ ઉપર છે. જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને WhatsApp કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી WhatsAppમાં મોકલી આપશું.
એટલે ખરેખર જે છે એ મારી સૌને નમ્ર અપીલ છે કે જ્યારે તમને ગોઠણનો ઘસારાની શરૂઆત જ થાય ને ત્યારે જો આપણે આયુર્વેદ સારવાર કરશું તો તાત્કાલિક અસર આવશે. ગોઠણના ઘસારાના 4 સ્ટેજ હોય, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. ચોથા સ્ટેજમાં ગોઠણનો ઘસારો પહોંચી જાય, જ્યારે ગાદી સાવ ઘસાઈ ગઈ હોય ત્યારે કોઈ પણ દવા અસર નથી કરતી અને ઓપરેશન પણ માંડ અસર કરે છે. પણ જો ઘસારો પહેલા, બીજા અને ત્રીજા સ્ટેજમાં છે તો આયુર્વેદ સારવારથી 100% સારું થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ માસી. અને હવે તમારા ગોઠણ કાયમ અવારે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી, બરોબર? હવે ન દુખે હવે નકર ઉંમરે થઈ ભાઈ. જય શ્રી કૃષ્ણ માસી. તમારો જે આ વિડીયો છે ને એ જેટલા પણ ગોઠણના ઘસારાવાળા બેન હશે એના માટે બહુ એમ ઉપયોગી રહેશે, શ્રદ્ધા દેશે. તો તમે જે છે આ વિડીયો આપણે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ મૂકી શકીએ? મૂકો તમ તારે, બરોબર. મને કોઈ તકલીફ નથી, વાંધો નથી. જય શ્રી કૃષ્ણ.